एक समतल विद्युत चुंबकीय तरंग z दिशाમાં शून्य अवकाशમાં ગતિ કરે છે। તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે શું કહી શકાય? જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? પહેલા પ્રશ્નનો જવાબ આપીએ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ E ધન x દિશામાં હશે અને ચુંબકીય ક્ષેત્ર B ધન y દિશામાં હશે। તો E ક્રોસ B ની દિશા એ I ક્રોસ J ની દિશા થશે, એટલે કે K ની દિશા થશે। તો પ્લસ Z ની દિશા વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા કહેવાશે। બંને કિસ્સાઓમાં સદિશ E અને સદિશ B તરંગના પ્રસરણની દિશાને લંબ એવા XY સમતલમાં પરસ્પર લંબરૂપે રહીને દોલન કરશે। હવે જો 30 મેગાહર્ટ્ઝની આવૃત્તિ હોય તો તરંગ લંબાઈ કેટલી? તો C ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા ન્યૂ, તો લેમ્બડા ઇક્વલ ટુ C બાય ન્યૂ। તો C એટલે 3 × 10⁸, ન્યૂ એટલે 30 × 10⁶, તો 10 મીટર જેટલી તરંગ લંબાઈ હશે। એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે અને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? તો જો આપણે એની ગણતરી કરીએ કે જો આપણે લેમ્બડા મિનિમમ શોધવું છે તો ન્યૂ મેક્સિમમ થવું જોઈએ। તો લેમ્બડા મિનિમમ માટે C અપોન ન્યૂ મેક્સિમમ। ન્યૂ મેક્સિમમ આપણને આપેલું છે 12 મેગાહર્ટ્ઝ। તો લેમ્બડા મેક્સિમમ શોધવું, લેમ્બડા મિનિમમ શોધવું હોય તો આપણે શું કરવું પડશે? લેમ્બડા મિનિમમ બરાબર અહીંયા મિનિમમ લખવાનું છે। તો લેમ્બડા મિનિમમ બરાબર 3 × 10⁸ અપોન 12 × 10⁻⁻6, તો 25 મીટરની મિનિમમ તરંગ લંબાઈ આવશે। ચાલો હવે એ જ રીતે મેક્સિમમ શોધી કરીએ। તો મેક્સિમમ શોધવા માટે C ઇઝ ઇક્વલ્સ ટુ વી ન્યૂ મિનિમમ ગુણ્યા લેમ્બડા મેક્સિમમ થાય। તો લેમ્બડા મેક્સિમમ બરાબર C બાય ન્યૂ મિનિમમ આવે। તો 3 × 10⁸ ભાગ્યા 7.5 × 10⁶, તો 40 મીટર થઈ। આમ લેમ્બડા મિનિમમ 25 મિલીમીટરથી લેમ્બડા મિનિમમ 25 મીટરથી 40 મીટરનો ગાળો મળશે। 8.7 સ્વાધ્યાયનો 7મો દાખલો। શૂન્ય અવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર B0 બરાબર 510 નેનો ટેસ્લા છે। તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે? વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર એટલે E0। તો C ઇઝ ઇક્વલ્સ ટુ E0 અપોન B0। તો E0 ઇક્વલ ટુ B0 ઇન્ટુ C। ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર 510 નેનો એટલે 10⁻⁹, C 3 × 10⁸, તો 1530 ગુણ્યા 10⁻⁻1 એટલે 1.53 × 10⁻² વોલ્ટ પર મીટર અથવા 153 નેનો ન્યૂટન પર કુલમ। સ્વાધ્યાયનો દાખલો નંબર 8। ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E 120 ન્યૂટન પર કુલમ, તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ। તો એના માટે B0 એટલે કે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર, કોણીય આવૃત્તિ ઓમેગા, એની તરંગ સંખ્યા K, તરંગ લંબાઈ લેમ્બડા, વિદ્યુત ક્ષેત્ર E અને B માટેના સૂત્ર શોધો। ચાલો તો પહેલે આપણે B0 શોધવા માટે C ના સૂત્ર C ઇક્વલ ટુ E0 અપોન B0 નો ઉપયોગ કરીએ। તો C ઇઝ ઇક્વલ્સ ટુ E0 અપોન B0। તો B0 ઇક્વલ ટુ E0 ના છેદમાં C 120 ભાગ્યા 3 × 10⁸, તો આપણને B0 મળે છે 4 × 10⁻⁻7 ટેસ્લા। હવે કોણીય આવૃત્તિ ઓમેગા શોધવી છે, તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વાઇસ પાઈ ઇન્ટુ ન્યૂ,
આપણને આવૃત્તિ આપેલી છે 50 મેગાહર્ટ્ઝ, તો 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 ગુણ્યા 10⁶, તો ઓમેગા જે છે 3.14 ઇન્ટુ 10⁸ રેડિયન પર સેકન્ડ થશે. તરંગ સદિશ કે બરાબર ઓમેગા અપોન સી પરથી 3.14 ઇન્ટુ 10⁸ ભાગ્યા 3 ઇન્ટુ 10⁸. તો તરંગ સંખ્યા કે બરાબર 1.047 રેડિયન પર મીટર, એટલે કે 1.05 રેડિયન પર મીટર એની તરંગ સદિશ થશે. હવે તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય ન્યૂ પરથી લેમ્બડા ઇક્વલ ટુ સી બાય ન્યૂ. સી એટલે 3 ઇન્ટુ 10⁸, ન્યૂ 50 મેગાહર્ટ્ઝ, તો 50 ગુણ્યા 10⁶, તો લેમ્બડા જે છે 6 મીટર મળશે. હવે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો મેળવવાના છે. તો આપેલ વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ અક્ષ પર પ્રસરતું હોય તો વિદ્યુત ક્ષેત્રના દોલનો વાય અક્ષ પર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો ઝેડ અક્ષ પર લઈ શકાય. તો સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ સદિશ ઈ બરાબર ઈ વાય, એટલે કે E0 sin kx માઇનસ ઓમેગા ટી જે કેપ. તો અહીં વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર E0 120 છે. સાઇન કેની કિંમત 1.05 અને એક્સ માઇનસ 3.14 ઇન્ટુ 10⁸ ઓમેગાની કિંમત આવેલ છે ઇન્ટુ ટી જે કેપ વોલ્ટ પર મીટર. આટલું એનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવેલ છે. નેક્સ્ટ ચુંબકીય ક્ષેત્રનો સદિશ, તો સદિશ બી બરાબર સદિશ બી ઝેડ, એટલે કે B0 સાઇન kx માઇનસ ઓમેગા ટી ઝેડ દિશામાં, એટલે એકમ સદિશ કે કેપ. તો B0 માટે 4 ઇન્ટુ 10⁻⁷ સાઇન કેની કિંમત 1.05 ઇન્ટુ એક્સ માઇનસ 3.14 ઇન્ટુ 10⁸ ઇન્ટુ ટી કે કેપ. તો આટલું ટેસ્લા જે છે ચુંબકીય ક્ષેત્રનો સદિશનું સૂત્ર થશે. તો આ રીતે આખો પ્રશ્ન થાય છે. સારો પ્રશ્ન છે, પરીક્ષામાં લઈ શકાય તેવો છે. પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલ છે. ઈ બરાબર એચન્યુ વિકિરણના ઉર્જા જથ્થો ફોટોન માટે નો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોન ઉર્જા ઈવી એકમમાં ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવો. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે તે બી શોધવાનું છે. સમગ્ર વિદ્યુત ચુંબકીય વર્ણપટની આવૃત્તિમાં વધતા ક્રમમાં નીચે મુજબ 6 મુખ્ય વિભાગોમાં વહેંચી શકાય. આ વિભાગોમાં સરેરાશ આવૃત્તિને અનુરૂપ વિકિરણ ઉર્જાના એક ફોટોનની ઉર્જા E બરાબર hν સૂત્ર પરથી નીચે મુજબ મળી છે. અહીંયા h એ પ્લાન્ક અચળાંક 6.67 અથવા 6.625 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. પહેલું, રેડિયો તરંગોના વિભાગમાં સરેરાશ આવૃત્તિ ન્યૂ 3 ઇન્ટુ 10⁸ હર્ટ્ઝ જેટલી છે. તેથી તેના એક ફોટોનની ઉર્જા કેટલી થશે? E ઇક્વલ ટુ hν પરથી 6.625 ઇન્ટુ 10⁻34 ગુણ્યા 3 ઇન્ટુ 10⁸, તો 19.88 ગુણ્યા 10⁻26 જૂલ. તો E ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી થશે? તો પહેલા માટે એટલે કે રેડિયો તરંગ માટે E શોધવા માટે ભાગ્યા 1.6 ઇન્ટુ 10⁻19 કરીએ તો જવાબ આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે છે. તો
तो ते 12.42 गुणिया 10⁻⁻7 इलेक्ट्रॉन वोल्ट एटले के 1.242 इंटू 10⁻�6 इलेक्ट्रॉन वोल्ट थशे। दोलन गति करतो विद्युत भार उपरोक्त विकिरणનો ઉદ્ગમ છે। चलो तो આપણે રેડિયો તરંગ માટે શોધી કાઢેલ છે। હવે રેડિયો તરંગ પછી બીજો કોનો નંબર આવે છે? ઇન્ફ્રારેડ તરંગો। તો હવે આપણે ઇન્ફ્રારેડની વાત કરીએ। મિત્રો ઇન્ફ્રારેડ વિભાગમાં સરેરાશ આવૃત્તિ 10⁻13 હર્ટ્ઝ હોવાથી તેના એક ફોટોનની ઉર્જા E = hν પરથી hની કિંમત મૂકીએ 6.625 इंटू 10⁻34 ન્યુની કિંમત 10⁻13 મૂકી દીધી તો 6.625 इंटू 10⁻21 જૂલ થશે। હવે આપણે જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવું છે એટલે ફરી પાછું એને 1.6 इंटू 10⁻19 વડે ડિવાઈડ કરું તો આપણને મળે છે E બરાબર 4.141 ગુણ્યા 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ। આ પરમાણ્વીય અને આણ્વીય ઉત્તેજના દ્વારા ઉપરોક્ત વિકિરણ આપણને મળે છે। ઇન્ફ્રારેડ તરંગો પછી કયા તરંગો આવે? દ્રશ્ય પ્રકાશના તરંગો। તો હવે આપણે દ્રશ્ય પ્રકાશના વિભાગ માટે વાત કરી રહ્યા છીએ। તો તેના માટે સરેરાશ આવૃત્તિ જે છે તે 6 इंटू 10⁻14 હર્ટ્ઝ થાય છે। તેના એક ફોટોનની ઉર્જા hν પરથી 6.625 इंटू 10⁻34 गुणिया 6 इंटू 10⁻14 तो 3.975 इंटू 10⁻19 जूल एने डिवाइड करिए 1.6 इंटू 10⁻19 वडे एटले ए आपने इलेक्ट्रॉन वोल्ट में मळशे। तो ते केटली थाय छे? 2.484 इलेक्ट्रॉन वोल्ट जेटली मळे छे। हवे आ दृश्य विभागना तरंगो परमाणु में वेलेन्स इलेक्ट्रॉन की संक्रांति उपरोक्त विकिरणનો ઉદ્ગમ છે એટલે એ વિકિરણ આપણને પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી સંક્રાંતિ કરવાને કારણે મળે છે। ચાલો એના પછી કોણ આવે છે? એના પછી આવે છે અલ્ટ્રાવાયોલેટ તરંગો। અલ્ટ્રાવાયોલેટ વિભાગની સરેરાશ આવૃત્તિ ન્યુ બરાબર 10⁻15 હર્ટ્ઝ હોવાથી તેના એક ફોટોનની ઉર્જા E બરાબર hν પરથી 6.625 इंटू 10⁻34 गुणिया 10⁻15 परथी 6.625 इंटू 10⁻19 जूल थशे। हवे आपणे शोधवुं छे इलेक्ट्रॉन वोल्ट में तो डिवाइड करिए 1.6 इंटू 10⁻19 वडे तो 4.14 इलेक्ट्रॉन वोल्ट आपने मळशे। आ उत्तेजित परमाणु द्वारा आपने पारजांबली तरंगो अल्ट्रावायोलेट तरंगो मळे छे। हवे एना पछी कोनो वार आवे छे? क्षकिरणोनो। क्षकिरणोनी सरेराश आवृत्ति 3 इंटू 10⁻18 हर्ट्ज छे। तेना एक फोटोननी ऊर्जा E बराबर hν परथी 6.625 इंटू 10⁻34 इंटू न्यू केटला छे आपड़ा 3 इंटू 10⁻18 तो 1.988 इंटू 10⁻15 जूल। तो E आपने मळे छे 1.988 इंटू 10⁻15 डिवाइड बाय 1.6 इंटू 10⁻19 परथी 1.242 इंटू 10⁻4 इलेक्ट्रॉन वोल्ट। आ जे छे ते प्रचंड वेगथी गति करतो इलेक्ट्रॉन અથડાયા દરમિયાન એકાએક પોતાની ગતિ ઊર્જા ગુમાવીને આપણને ક્ષ કિરણોનો ઉત્સર્જન કરે છે। છેલ્લું છે હવે ગેમા કિરણો। તો ગેમા કિરણો માટે સરેરાશ આવૃત્તિ ન્યુ 3 इंटू 10⁻20 હર્ટ્ઝ હોવાથી તેના એક ફોટોનની ઉર્જા E = hν પરથી 6.625 इंटू 10⁻34 गुणिया 3 इंटू 10⁻20 तो 1.988 इंटू 10⁻13 जूल। तो E बराबर इलेक्ट्रॉन वोल्ट में मेळववा माटे डिवाइड बाय 1.6 इंटू 10⁻19 तो 1.242 इंटू 10⁻6 इलेक्ट्रॉन वोल्ट थशे। आम उत्तेजित रेडियो एक्टिव न्यूक्लियस उपरोक्त विकिरणનો ઉદ્ગમ એટલે કે ગેમા વિકિરણનો ઉદ્ગમ આ રીતે થશે રેડિયો એક્ટિવના ન્યુક્લિયસમાંથી। તો આ રીતે આ પ્રશ્ન છે, ઘણો લાંબો પ્રશ્ન છે, 4 માર્કમાં પૂછી શકાય તેવો, તો નોંધ કરી લેવી।